જીઆઈડીસીની પાણીની ફિલ્ટર પ્લાન્ટ તરફ જતા મુખ્ય લાઇનમાં 5 જગ્યાએ ભંગાણ સર્જાયું છે। 50 વર્ષ જૂની લાઇનમાં ખાનગી કંપનીઓના ભૂગર્ભ કેબલ લાઇનોના લીધે ભંગાર પડ્યો છે। સમગ્ર ઔદ્યોગિક વસાહત અને રહેણાંક વિસ્તારમાં પાણી પુરવઠો બંધ, યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ છે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર જળ સંકટની સ્થિતિ સર્જાઈ છે। નોટિફાઈડ એરિયા તળાવથી વોટર ફિલ્ટરેશન સુધી પાણી પહોંચાડતી મુખ્ય પાઇપલાઇનમાં 5 સ્થળે ભંગાણ સર્જાયું છે। ફિલ્ટર પ્લાન્ટની સામે તળાવથી આવતી મુખ્ય લાઇન 900 mm જ ભંગાર પડ્યું હતું। ઉદ્યોગોને આ પડતા પર પાટું વાગ્યું છે, જેના કારણે 1100થી વધુ ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારમાં પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે। આ સમસ્યા ત્યારે સર્જાઈ છે જ્યારે તાજેતરમાં જ ઉકાઈ જમણા કાંઠાની કેનાલ સમારકામ માટે 30થી વધુ દિવસ બંધ રહી હતી। નોટિફાઈડ એરિયા ઓથોરિટીની ટીમ તાત્કાલિક સમારકામની કામગીરી શરૂ કરી દીધી છે। જોકે ઉદ્યોગ પાસે બેકઅપ સિસ્ટમ હોવાના કારણે હાલ ઉત્પાદન પ્રક્રિયા પર કોઈ અસર થઈ નથી, પરંતુ જો આ સમસ્યા લાંબા સમય સુધી રહેશે તો મોટી ચિંતાનો વિષય બની શકે છે। અધિકારીઓ યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી કરી રહ્યા છે। આગામી 24 કલાકમાં નિયમિત પાણી પુરવઠો શરૂ કરવાના પ્રયાસો કરી રહ્યા છે। અંકલેશ્વર મેન તળાવમાંથી આવતી પાણીની લાઇન જે ફિલ્ટર પ્લાન્ટમાં આવે છે એ 900 ડાયાની એમએસની પાઇપલાઇન છે, જે 50 વર્ષ જૂની છે। એમાં જે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં જે બીજા અંડરગ્રાઉન્ડ કેબલિંગના કામ ચાલતા હોય એના હિસાબે જે પુશિંગ કરતા હોય એમાં પુશિંગના હિસાબે ડેમેજ થયેલા હતા, અને ડેમેજના હિસાબે ત્યાં કોરોઝન લાગીને ત્યાં ભંગાણ થયેલું છે। 4 જગ્યાએ ભંગાણ થયેલું હતું। 6 તારીખે સાંજના 8 વાગ્યાની આજુબાજુથી આ કામ ચાલુ છે, અને હાલમાં આ પણ કામ ચાલુ છે, અને આજ સાંજ સુધીમાં આ પાણીનું કામ પૂર્ણ કરવામાં આવશે પાઇપલાઇનનું, અને પાણી જે રેગ્યુલર આપવામાં આવે છે એ રીતે આપવામાં આવશે। અને સવારથી કાલે એટલે કે તારીખ 8 તારીખથી સવારથી ઇન્ડસ્ટ્રીને હાઉસિંગને પાણી રેગ્યુલર મળશે।